હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક શોધો છે તેનો મોસ્ટ આઈએમપી દાખલો આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ છે બરાબર. સ્વાધ્યાય 13 નો દાખલા નંબર 6 છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, બહુલક શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ગાડીઓની સંખ્યા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 છે. આવૃત્તિ છે 7 છે, 14 છે, 13 છે, 12 છે, 20 છે, 11 છે, 5 છે અને 8. આમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? મહત્તમ આવૃત્તિ 20 છે. જે મોટી આવૃત્તિ હોય વિદ્યાર્થી મિત્રો એને આપણે બહુલક કહીએ છીએ. જે બહુલક હોય એને ઇંગ્લિશમાં F1 કહેશું અને આગળના અવલોકન હોય જે આગળની આવૃત્તિ હોય તેને F0, બાર આપણું F0 અને પાછળના વર્ગની આવૃત્તિ હોય એને આપણે 11 એટલે કે F2 વડે દર્શાવશું. અને વર્ગ કયો બનશે? 40 થી 50 છે. L એટલે અધસીમા 40 બનશે વિદ્યાર્થી મિત્રો. તો મહત્તમ આવૃત્તિ 20 છે. રાઈટ, કઈ રીતે લખવાનું મેં તૈયાર કરીને રાખ્યું છે. ફટાફટ આપણે આનું સોલ્યુશન કરવાનું છે. મહત્તમ આવૃત્તિ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 20 છે એટલે કે F1. વર્ગ કયો છે? 40 થી 50. રાઈટ, આવી રીતે લખવાનું. L બરાબર 40 છે. F1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 20 છે. F1 એટલે આવૃત્તિ. F0 કેટલું છે? 12 છે. F2 કેટલું છે? 11 છે. H એટલે વર્ગ લંબાઈ. 0 થી 10, 10 થી 20, H એટલે અહીંયા વર્ગ લંબાઈ થશે વિદ્યાર્થી મિત્રો. બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H કરો. અધસીમા કેટલી છે? L 40 છે વત્તા F1 ની વેલ્યુ કેટલી છે? કૌંસની અંદર 20 લખો. F0 ની વેલ્યુ કેટલી છે? 12. માઇનસ સાઇન પછી અહીંયા કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 12. કૌંસ કમ્પ્લીટ. H કેટલું છે? વર્ગ લંબાઈ અહીંયા 10 લખેલી છે. 2 ના 2. F1 કેટલી છે? 20 છે તો અહીંયા 20 લખો. બાદ બાકીનું સાઇન. F0 કેટલું છે? 12 છે. માઇનસ સાઇન F1 કેટલું છે? 11 છે વિદ્યાર્થી મિત્રો. 40. રાઈટ, 40 ના 40 પદ આપણે નીચે લાયા. હવે જુઓ 20 માંથી 12 આપણે શું કરવાના? બાદ કરવાના છે. તો કેટલા આવશે? 8. અને આ ગુણાકાર 10 છે તે આપણે અહીંયા ટ્રાન્સફર કરી દીધા. 2 ગુણ્યા 20 તો 20 નું કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 40. માઇનસ 12 અને માઇનસ 11. 40. 12 ને 11 કેટલા થાય? માઇનસ 23 થશે તો તમે 23 અહીંયા લખો. 40 ના 40 વત્તા 8 દાણ કેટલા થઈ જશે? 80 થાય. 8 ગુણ્યા 10 80. 40 માંથી 23 ગયા તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 17. રાઈટ, તો હવે જુઓ 17 ભાગ્યા 80 કર્યા છે. રાઈટ, એનું સોલ્યુશન પણ અહીંયા તમને સમજાવી દઉં છું. ભાગાકાર ના આવડતો તો ઘણા વિદ્યાર્થી મિત્રોને થાય. રાઈટ, 17 ના ઘડિયામાં 80 આવે. સૌથી પહેલા ચેક કરો તો કે ના, 17 ચોકુ 68, 80 માંથી 68 ગયા હતા 12 ઉપર. રાઈટ, હવે 17 ના ઘડિયામાં 12 ના આવે એટલે તમારે શું લગાવી દેવાનો? 0 લગાવી દેવાનો. રાઈટ, એટલે કેટલા થઈ ગયા? 120. 17 સત્તા 119. 120 માંથી 119 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધે? તો 40. 80 ભાગ્યા 17 કરતા આપણને શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4. કેટલો આવ્યો? 4.7. તો 40 માં 4.7 નાખે તો વિદ્યાર્થી મિત્રો આન્સર કેટલો આવશે? 44.7. મોસ્ટ આઈએમપી દાખલો છે. બહુલકના દાખલા વગર પેપર નીકળશે નહીં. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, હવે આપણે નેક્સ્ટ સમ તરફ જશું. રાઈટ, હવે છે પદ વિચલનની રીતનો દાખલો. 3 માર્ક્સમાં પૂછાય છે. દૈનિક વેતન વર્ગમાં આપ્યું છે, કારીગરોની સંખ્યા આપી છે, મધ્ય કિંમત. હવે પદ વિચલનની રીત કરતા તો તેનું સૂત્ર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. x બાર વત્તા x બાર બરાબર a વત્તા સિગ્મા fi સિગ્મા fi ગુણ્યા શું કરી દેવાનું? મલ્ટીપ્લાય બાય h. h એટલે વર્ગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ સો દેખાતું હશે તમને. ઓકે, આ એનું સૂત્ર છે. સૂત્ર પણ 1 માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો દૈનિક વેતન વર્ગમાં છે, કારીગરોની સંખ્યા આપી છે, મધ્ય કિંમત આપી છે. રાઈટ, મધ્ય કિંમતને ઇંગ્લિશમાં કહેવાય xi.
સંખ્યા કે આવૃત્તિ હોય એને fi કહેવાય ઇંગ્લિશમાં, તો એ લખવાનું. હવે ui બરાબર xi માઇનસ a અને છેદમાં h લખવાનો છે અને fi ui, રાઈટ. આટલી વસ્તુ તમારે લખી નાખવાની. હવે વાત કરીએ કે 500 થી 520 છે, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600 છે. કારીગરોની સંખ્યા 12, 14, 8, 6, 10 છે. 50 આવ્યું વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે તમારે શું કરવાનું છે? મધ્ય કિંમત મેળવવાની છે. મધ્ય કિંમત એટલે કે 500 વત્તા 520 એટલે કેટલા થાય? 1020. 1020 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 510 આવશે, રાઈટ. હવે શું કરવાનું? અહીંયા જો 20 નો ફરક છે તો તમારે 20 થી શું કરી દેવાનું? વધારો કરવાનો. 510 માં 20 જશે તો 530, 550, 570, 590, રાઈટ. હવે આપણે આ છે તેને આપણે એ ધારી લઈએ છીએ. 550 એટલે એ આપણો ધારેલો મધ્યક, રાઈટ. હવે ધારીએ છીએ તો અહીંયા 0 આવશે, અહીંયા કેટલો આવશે? -1 અને -2, નીચે +1 અને +2, રાઈટ. એટલે અહીંયા કશું નિશાની નથી એટલે અહીંયા ધન સંખ્યા આવે એટલે પ્લસ બોલાય, અને +2 એટલે કે 1 અને 2 પણ કહી શકો છો. હવે fi અને ui નો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર. 12 નો 2 દ્વારા ગુણાકાર. 12 દુ કેટલા થઈ જશે? 24, 14 એકા 14, 8 નો 0 હારે ગુણાકાર કરો તો 0, 6 એકા 6, 10 દુ 20. વિદ્યાર્થી મિત્રો હવે તમે ગુણાકાર સરવાળો કરો તો આનું સરવાળો માઇનસ નું ટોટલ કરીએ તો 38 આવ્યું અને પ્લસ નું ટોટલ કરો 6 અને 20 કેટલા થાય? 26. -38 વત્તા 26 તો સિગ્મા fi ui કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 12 આવ્યું. હવે મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui, સિગ્મા fi ગુણ્યા h, એ એટલે ધારેલો મધ્યક 550 પ્લસ સાઇન છે, માઇનસ સિગ્મા fi ui કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 12 છે અને સિગ્મા fi કેટલું છે? અહીંયા 50 છે અને વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. તો આ શું કર્યું? 0 0 કટ કરી નાખ્યું. 550 ને 550, 12 દુ કેટલા થઈ ગયા? 24. 24 ભાગ્યા 5 કર્યો તો વિદ્યાર્થી મિત્રો જો ભાગાકાર પણ કરેલો છે 4.8, બરાબર. ઓકે, 5 ભાગ્યા 24 કઈ રીતે કરવાના? જો 5 ચોકુ 20, રાઈટ. તો કેટલા વધે? 24 માંથી 20 જાય તો 4 વધ્યા. અહીંયા શું કરવાનું? 5 ના ઘડિયામાં 4 ભાગ ના ચાલે એટલે અહીંયા લગાવ્યો 0, અહીંયા લગાવો પોઈન્ટ. 5 8 40, 40 માંથી 40 ગયા તો 0. તો જવાબ શું આવ્યો? 4.8. તો 550 માં 4.8 લખો કે 4.80 લખો, એક જ વસ્તુ થશે. 550 માંથી 4.80 બાદ કરો તો શું આવે વિદ્યાર્થી મિત્રો? 545.20. 3 માર્ક્સમાં પૂછાશે અને પૂછાશે. સ્ક્રીનશોટ પાડી જ લેવો ફટાફટ, રાઈટ. મોસ્ટ આઈએમપી દાખલા છે. ઓકે, આજે તમને આપું છું એ બોર્ડ અને સ્કૂલની એક્ઝામમાં પૂછાશે. સૂત્ર કરી લેવાનું, એ પણ પૂછાવાના પૂરા ચાન્સીસ છે. ઓકે, રાઈટ. ચલો, સ્ક્રીનશોટ પડાઈ ગયો? ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, સ્વાધ્યાય 13.2 બહુલક છે. એક્ઝામ્પલ નંબર 1 મોસ્ટ આઈએમપી દાખલો છે. બહુલકની મેથડનો છે વિદ્યાર્થી મિત્રો. ઉંમર વર્ષમાં આપી છે, દર્દીઓની સંખ્યા 2 કોષ્ટક આપ્યા છે, એમાંથી આપણે બહુલક શોધવાનો છે. 5 અને 5 થી 15 વર્ગ લંબાઈ કેટલી? 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. દર્દીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 6 છે, 12 છે, 21 છે, 23 છે, 14 છે અને 5 છે. જે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? આખી લાઈનમાં તમે જોશો મહત્તમ આવૃત્તિ 23 છે, એને f1 કહેશું. 21 છે એને f0 કહેવાય, એટલે કે આગળના વર્ગની આવૃત્તિ. 14 છે આપણું f2 બન્યું, એટલે કે બહુલકના પાછળના વર્ગની આવૃત્તિ. હવે આ વર્ગ કયો બન્યો? 23 છે એનો મહત્તમ આવૃત્તિનો વર્ગ કયો બન્યો? બહુલકીય વર્ગ 35 થી 45. તો 35 છે આપણી અધસીમા કહેવાશે વિદ્યાર્થી મિત્રો. એલ કહેશું એને ઇંગ્લિશમાં. મહત્તમ આવૃત્તિ કઈ છે? 23 છે, રાઈટ. આપણે બોક્સ બનાવી દઈએ. 35 થી 45 છે તે આપણી આવૃત્તિ બની અને 35 થી 45 આપણો શું બન્યો? બહુલકીય વર્ગ બન્યો છે વિદ્યાર્થી મિત્રો. એલ કેટલું છે? 35 છે. f1 છે તે 23 છે. f0 છે તે 21 છે
F2 છે તે 14 છે, h એટલે વર્ગ લંબાઈ 5 થી 15 તો કેટલો છે 10 છે, રાઈટ. વર્ગ લંબાઈ કેટલાનો ફરક છે 10 છે, તો h બરાબર 10. બહુલકનું સૂત્ર લગાવો, z બરાબર l વત્તા કૌંસની અંદર લખો f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ કમ્પ્લીટ કરો ગુણ્યા h. આ સૂત્ર છે તમારે તૈયાર કરવું પડશે. ઓકે, ચલો. L કેટલું છે 35 વત્તાનું સાઇન f1 કેટલું છે 23 તે તમે લખો, માઇનસ સાઇન છે માઇનસ f0 કેટલું છે 21 છે, છેદમાં 2 ના 2 f1 કેટલું છે ગુણ્યા 23 થઈ જશે, માઇનસ સાઇન f0 કેટલું છે 21 છે, માઇનસ સાઇન 14 છે f2 એટલે 14 લખ્યા ગુણ્યા h કેટલું છે 10 છે. હવે જો 35 ના 35 આપણે એવા એવા લખી દેવાના, પ્લસ સાઇન 23 માંથી 21 જશે તો 2, હવે ગુણાકાર 23 દુ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 46, માઇનસ 21 માઇનસ 14 માઇનસ માઇનસ પ્લસ 21 ને 14 કેટલા થશે 35, તો અહીંયા કેટલા આવશે 35 લખવાના વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 10 વત્તા 35 2 ગુણ્યા 10 કેટલા થઈ જશે 20, 20 ભાગ્યા 11, અહીંયા ભાગાકાર કરેલો છે સ્ક્રીનશોટ પાડેલો 1.81 આવ્યો વિદ્યાર્થી મિત્રો. 35 માં 1.8 એડ કરો તો કેટલો આવે 36.8 આશરે આવે વિદ્યાર્થી મિત્રો. ભાગાકાર જોવો કોઈને ના આવડતો 11 ભાગ્યા 20 કરો, 11 એકા 11, 11 માંથી 20 માંથી 11 જાય તો કેટલા વધે 9 વધ્યા, 11 ના ઘડિયા 9 ના આવે, ભાગ ચલાવો, અહીંયા પોઈન્ટ લગાવો, 11 અઠ્ઠા 88, 90 માંથી 88 ગયા તો 2 આવશે. પાછો આપણે ભાગ લગાવી ભાગ ચલાવવા હાટુ શું કરીએ શૂન્ય લગાવ્યો, રાઈટ. 11 એકા 11, રાઈટ. 20 માંથી 11 જશે તો શું આવશે અહીંયા 9 વધશે વિદ્યાર્થી મિત્રો, કેટલા વધશે 9 વધશે, બરાબર. સ્ક્રીનશોટ પાડેલો. ઓકે, મોસ્ટ આઈએમપી દાખલો છે તમારે માટે, રાઈટ. બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, મોસ્ટ આઈએમપી સમ, અને સ્કૂલ એક્ઝામમાં પણ અવારનવાર પૂછાય છે. બહુલક શોધો. આયુષ્ય કલાકમાં છે, આવૃત્તિ છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 20. ઓકે, 10, 35, 52, 61, 38, 29. તો F2 કેટલું છે 52. આમાંથી જો મોટી આવૃત્તિ કઈ છે, મહત્તમ આવૃત્તિ 61 છે, F1 કેશું, અને મહત્તમ બહુલકીય વર્ગ કયો બન્યો, તો આ છે વિદ્યાર્થી મિત્રો બહુલકીય વર્ગ છે જે 60 થી 80 છે, તો L છે આપણી અધસીમાં બન્યો. મોટી આવૃત્તિ હોય અને F1 કેશું મહત્તમ આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિને F0 કહેશું અને પાછળના વર્ગની આવૃત્તિને F2 કહેવાય. તો F0 આપણું 52 બન્યું અને F2 કેટલું બન્યું વિદ્યાર્થી મિત્રો 38 બન્યું છે. તો મહત્તમ આવૃત્તિ 61 છે, 60 થી 80 શું બન્યો છે આપણો આવૃત્તિનો વર્ગ બન્યો છે, એટલે કે બહુલકીય વર્ગ બન્યો છે. L કેટલું છે વિદ્યાર્થી મિત્રો 60, F1 આપણું 61 છે, F0 આપણું 52 છે, F2 કેટલું છે 38. વર્ગ લંબાઈ કઈ રીતે છે 0 થી 20, તો h બરાબર 20 છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે બહુલકનું સૂત્ર લગાવશું આપણે, z બરાબર l વત્તા કૌંસની અંદર લખો f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ કમ્પ્લીટ કરો ગુણ્યા h. l એટલે અધસીમાં 60 વત્તાનું ચિહ્ન, f1 કેટલું દેખાય છે વિદ્યાર્થી મિત્રો 61, અહીંથી જ લખ્યું આપણે, માઇનસ સાઇન કરી દો, f0 કેટલું છે 52 છે, છેદમાં 2 ના 2 ગુણ્યા f1 કેટલું છે 61 છે, માઇનસ સાઇન, અહીંયા f0 ની વેલ્યુ કેટલી લખવાની 52 લખવાની, f2 ની વેલ્યુ કેટલી લખવાની 38. વર્ગ લંબાઈ કેટલી છે 20 છે વિદ્યાર્થી મિત્રો. 60 ના 60, 61 માંથી 52 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે 9, રાઈટ. 2 ગુણ્યા 61 તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 122, માઇનસ 52 માઇનસ 38, માઇનસ માઇનસ પ્લસ થશે, 52 ને 38 નો પ્લસ કરો તો કેટલા આવશે 90, પણ અહીંયા કેની નિશાની છે માઇનસ, એટલે માઇનસ 90 અને ગુણ્યા 20 ઉપર આવી ગયા વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? ઓકે, 60 ના 60 પ્લસ 9 ગુણ્યા 20 કેટલા થઈ જશે 180, 122 માંથી 90 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 32 વધશે. 60 ના 60 180 ભાગ્યા 32 કરો તો કેટલા આવશે 5.625, 60 માં 5.625 કરો તો 65.625, આ એનો ભાગાકાર કરેલો છે વિદ્યાર્થી મિત્રો.
મોસ્ટ આઈએમપી દાખલો છે. દાખલાની પ્રેક્ટિસ કરજો. તમારા એક્ઝામમાં અને સ્કૂલ એક્ઝામ ને બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા સમ છે. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ફટાફટ. મોસ્ટ આઈએમપી સમ 3 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 13 માંથી બહુલક શોધો. નોંધાવેલા રન છે, બેટ્સમેનોની સંખ્યા. મોસ્ટ આઈએમપી છે, લાસ્ટ સુધી જોજો, તેથી તમને આવડી જશે. નોંધાવેલા રન 3000 થી 4000. અધસીમા 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, 7000 થી 8000, 8000 થી 9000, 9000 થી 10000, 10000 થી 11000 છે. બેટ્સમેનોની સંખ્યા 4 છે, 18 છે, 9 છે, 7 છે, 6 છે, 3 છે, 1 છે ને જે સૌથી મોટી આવૃત્તિ છે તેને આપણે F1 કહીએ છીએ. તો આમાં કઈ આવૃત્તિ દેખાય વિદ્યાર્થી મિત્રો? 18 આપણી F1 છે. 4 શું છે? આપણી F0 છે, એટલે કે આગળના વર્ગની આવૃત્તિ. અને F2 છે તે પાછળના વર્ગની આવૃત્તિ. તો F2 કેટલું છે? 9 છે. તો મહત્તમ આવૃત્તિ 18 છે વિદ્યાર્થી મિત્રો. વર્ગ છે 4000 થી 5000. આ વર્ગ બન્યો, બહુલકીય વર્ગ. આપણું કેટલું બન્યું? 4000 બન્યું વિદ્યાર્થી મિત્રો. F1 કેટલું છે? 18 છે વિદ્યાર્થી મિત્રો. F0 કેટલું છે? 4 છે. F2 કેટલું છે? 9 છે વિદ્યાર્થી મિત્રો. h એટલે વર્ગ લંબાઈ 3000 થી 4000, 4000 થી 5000. તો વર્ગ લંબાઈ કેટલી છે? 1000 ની છે વિદ્યાર્થી મિત્રો. બહુલક z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2 ગુણ્યા F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ કમ્પ્લીટ ગુણ્યા h. અધસીમા કેટલી છે? 4000 વત્તા F1 કેટલું છે? 18 માઇનસ F0 કેટલું છે? 4 છે છેદમાં 2 ના 2. F1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 18. તો 2 ગુણ્યા 18 કરો. માઇનસ નું સાઇન, માઇનસ નું સાઇન. F0 ની વેલ્યુ કેટલી છે? 4 છે તો 4 લખો. માઇનસ છે તો માઇનસ નું સાઇન. F2 9 છે તો 9. h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 3000 થી 4000, 4000 થી 5000. તો 1000 નો ફરક છે. તો h બરાબર 1000 લખો. 4000 ના 4000. ઓકે વિદ્યાર્થી મિત્રો. 18 માંથી 4 જશે તો કેટલા વધશે? 14. 14 ગુણ્યા 1000 એટલે 14000 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 18 દુ કેટલા થાય? 36. માઇનસ 4 માઇનસ 9. 9 ને 4 કેટલા થાય? 13. પણ અહીંયા કઈનું નિશાની છે? માઇનસ છે, તો માઇનસ લખી નાખો. 4000 વત્તા 14000. 14000 થયા, રાઈટ. 26 માંથી 13 જશે તો કેટલા વધશે? 23. ઓકે. તો 14000 ભાગ્યા 23 છે, તેનો ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો 608.69 આવે છે. ઓકે. તો 4000 વત્તા 14000 ભાગ્યા 23 નો ભાગાકારનો જવાબ શું આવ્યો? 608.70. તો 4608.70 રન આવશે વિદ્યાર્થી મિત્રો. આ હતું 3 માર્કના મોસ્ટ આઈએમપી દાખલા જે સ્કૂલ એક્ઝામ ને બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયા. તો આપણે આવી જ રીતે મોસ્ટ આઈએમપી વિડીયો લાવશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. ઓકે. ઓકે ડન. ઓકે રાઈટ.